बीएड तालीमार्थी बहन पीटीसी बीआरएस कॉलेज कुमार छात्रालय कन्या विद्यालय और आश्रम शाला अनुभव बोलीश सारा खराब बधा पासा कहीश एमने हसावता पण आवडे छे रडावता पण आवडे छे અને દાળ બાટીના સ્પેશિયાલિસ્ટ પણ છે। હા એમને ખરાબ અનુભવ જો મને થયો હોય તો એમને અસાઇનમેન્ટ લખવા આપેલું કે અસાઇનમેન્ટ પહેલા એમને ખાસ અમને સૂચન કરી લીધું કે આ અસાઇનમેન્ટમાં કોઈ ઉતારો નહીં કરવાનો। ઉતારો મતલબ બીજા સ્ટુડન્ટમાંથી તમારે ઉતારો નહીં કરવાનો અને અમે તો કીધું સરને શી ખબર પડશે અમે તો ઉતારા કરી કાઢ્યા અને બીજા દિવસે સરે વાંચ્યું એટલે શરૂઆત તો એકબીજા જેવી નથી કરી શરૂઆત તો અલગ કરી સરને ખબર ન પડે બદલ પણ સરે બધા ડીપમાં વાંચ્યા અને જેના ઉતારો લાગે ને સડસડાટ ખાડવા માંડ્યા ત્યારે અમારે તો રાજકોટની મિશન ચાલુ થઈ ગઈ હવે શું થશે આપણું એ અમારો ખરાબ અનુભવ કહેવાય તો ખરાબ તો રોજ કહેવાય કારણ કે ભવિષ્યમાં અમને ઉપયોગી થશે। અને બીજો મજાકની વાત કરીએ એ સમય પાલન બીજું કે જે સાચું હોય એ કહેવાનું ખોટું નહીં કહેવાનું। બીજું કે મારી માતૃ સંસ્થા હતી એટલે એના વિશે ખરાબ તો હું નહીં જ કહું ભલે હશે થોડી ઘણી ખૂબી પણ એના એ વિરોધી હતા। બીજું એમની ખરાબ ખૂબીમાં એ કહીશ કે અમને ટીવાય બીઆરએસમાં એક નિબંધ બનાવવાનો છે અમારા એટલે અમારા એ પશુપાલનના સાહેબ હતા મારો નેમ છે પશુપાલન હતું એટલે એ સાહેબે થોડુંક છૂટછીલું કામ કરતા આપણે સાહેબને બતાવતા સાહેબ આ ઉમેરો આ ખોટું છે થોડું ખોટું હોય પણ તો એ રિજેક્ટ કરતા એટલે ખરાબ પાછું જોકે સારું હતું અમારા માટે સારું હતું કારણ કે એમઆરએસમાં પણ અમારા નિબંધ આવશે એટલે એમને એમાંથી કંઈક શીખવા મળ્યું। બીજું કે ઘણું બધું અમને એવું નહીં કે માત્ર અભ્યાસક્રમનું જ શીખવાડતા પણ મોટા ભાગનું અમને બહારનું જ્ઞાન પણ આપતા। જ્યારે હું માધ્યમિક શાળામાં 8મું 10મું ભણતો હતો ત્યારે અમારે ગુરુજી મુકેશ ભાઈ કરીને એક ગુરુજી હતા તેઓ ગાંધી સંસ્થામાં ભણેલા હતા અમદાવાદમાં તો એમનામાં પણ ગાંધી વિચારો સારા એવા અનુકરણ જ્યારે અમે જે વર્ગમાં આવે તો બીજા બધા શિક્ષકો ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન એવો આગ્રહ રાખે ત્યારે આ સાહેબ હતા તેઓ એવો આગ્રહ રાખતા કે જ્યારે એ વર્ગમાં આવે ત્યારે તેઓ બધા ઊભા થાય અને હાથ જોડીને આંખો બંધ કરે અને જ્યારે બેસવાનું કહે ત્યારે બધા બેસે એટલે મૂળ એ ગાંધી સંસ્થામાં આવેલા હતા ત્યાં તેથી તેમનામાં તેઓ આવું અનુકરણ કરવાનું વિદ્યાર્થીઓ તરફથી આગ્રહ રાખતા પાઠ એ સાહેબ શરૂ કરવાના હતા તો વિષયાભિમુખમાં તરંગ વિશે ભણવાના હતા તો તરંગ પાઠ એટલે તે વિદ્યાર્થીઓ કેવી રીતે રજૂ કરવો તો એમને એવું કર્યું કે જ્યારે વિદ્યાર્થીઓ અમુક દર્શક વિદ્યાર્થીઓને ઊભા કર્યા અને લાઈનસર ઊભા રાખીને અંગૂઠા પકડાય કોઈ વિદ્યાર્થીને સમજ ના આવે કે આવું કેમ કરવા માંગે છે। અમુક દિવસો એવા હોય છે કે આપણે ભૂલી જ ન શકીએ। મારા જીવનમાં પણ અમુક અવિસ્મરણીય સંસ્મરણો રહી ગયા છે। જો તો 2004-2005 નો સમયગાળો હતો। હું મારી 12th સ્ટાન્ડર્ડ મેં પૂરું કર્યું અને ગુજરાતી મીડિયમમાં કમ્પ્લીટ કર્યું અને પછી ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં રાઇસ કોલેજમાં રાજકોટની મેં એડમિશન લીધું। એટલું એ સમયગાળો એવો હતો ને કે હું શારીરિક અને માનસિક રીતે એટલી સક્ષમ નથી કે બે વ્યક્તિ સામે પણ મારી રજૂઆત કરવી હોય તો કરી શકું મારી અભિવ્યક્તિ ન કરી શકતી મારા મનની લાગણી હોય કોઈ કહી ન શકતી કે મારે કોઈ પણ વિચાર વ્યક્ત કરવા હોય તો કરી નથી શકતી। એ સમયગાળામાં મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો। ત્યારે એમ કહું કે નિકો સ્ટાર ખેટિયાના જીવનમાં પદ્મા અંગલમ નામનું સૂર્યનું પહેલું કિરણ આવીને અંધકાર દૂર કરી દે એવું કિરણ મારા જીવનમાં આવ્યું અને એમને મને મારામાં આત્મવિશ્વાસ શું છે ખરેખર પોતાનું સન્માન કેવી રીતે જાળવવું પોતાનામાં જીવન ઘડતર કેવી રીતે કરવું મારા સંસ્કારોનું બંધારણ કેવી રીતે કરવું બધાની માર્ગદર્શન મને પૂરું પાડ્યું। એટલું જ નહીં મારા આત્મવિશ્વાસમાં જ્યાં ઓછો હતો ત્યાં એને વધારો એવી રીતે કર્યો કે મારી અંદર રહેલી શક્તિ એને કઈ છે મને પોતાને નહોતી ખબર કે હું સારું બોલી શકીશ કે આટલા વ્યક્તિઓ સામે પણ હું બોલી શકીશ એ મને પોતાને નહોતી ખબર। એને મને જાણ કરી એને મને કીધું કે બેટા તું વિશ્વાસપૂર્વક આગળ વધ તારામાં જેટલી હિંમત છે એટલું તું કર વધારે આપણે વિચારવું નથી તારામાં ભરપૂર શક્તિ રહેલી છે તું જે કરીશ ને એ યોગ્ય છે તારાથી બેસ્ટ થશે। અને હું તો અમને સાપુતારા કેમ્પમાં લઈ ગયા હતા અને ત્યાં મને વક્તૃત્વમાં ભાગ લેવા કહી દીધું અને હું તો બોલી પહેલી વાર સ્ટેજ ઉપર જઈને મારા પગ ધ્રુજતા હતા। કોઈ દિવસ સ્ટેજ ઉપર ગઈ નહોતી અને ત્યાં મારા પગ ધ્રુજતા હતા
માથું નમાયું અને આંખ બંધ કરી અને પછી મેં બોલવાનું સ્ટાર્ટ કરી દીધું. છેલ્લે નિર્ણય જાહેર થયો અને બધાના આશ્ચર્ય વચ્ચે મારો પહેલો નંબર આવ્યો. મને આશ્ચર્ય થયું, બીજાને આશ્ચર્ય. ત્યારે મને ખબર પડી કે હું કેટલું સારું બોલી શકું છું, મારામાં શું શક્તિ રહેલી છે. આ આખા પ્રસંગનો મેઇન વાત તો એ જ છે કે શિક્ષક જીવનના ઘડતરનું બંધારણ કરે છે. સમાજનું બંધારણ શિક્ષકના હાથમાં રહેલું છે. શિક્ષક એક એવો વ્યક્તિ છે કે એને આખા સમાજનું સંચાલન કરવું હોય ને તો એને જ આપવું જોઈએ. બીજા આજકાલ રાજકારણીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધા જ આપણા દેશના બંધારણમાં રાજકારણમાં જોડાઈ જાય છે. પણ હું તો એમ કહું કે એક શિક્ષકે આગળ વધીને આખા દેશનું સંચાલન કરવું જોઈએ. એ જ સાચો ઘડવૈયો છે આપણા જીવનમાં. અસ્તુ. બધા વિભાગના આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકગણ, શિક્ષકગણ અને સુરેન્દ્રનગરથી વધારેલા બહેનો અને તેમના અધ્યાપકશ્રીઓ અને અમારા વહાલા વિદ્યાર્થીઓ, આજે જે પ્રશ્ન મારા પોતાનો જ છે. હું જ્યારે ખેડબ્રહ્મા આદર્શની વાંચી, ત્યાં ફક્ત આદિવાસી બહેનોની જ હાઈસ્કૂલ છે. ત્યાં અંદર હું ભણતી ત્યારે એક મોમેડન સાહેબ હતા અને એ સાહેબ એમનું ધાર્યું જ કરે એમ કે કોઈનું એ ના માને એમ. તો છોકરીઓને ભણાવતા હોય, ગણિત વિજ્ઞાનના શિક્ષક હતા. તો ગણિત તો અમને ભણાવે તો કોઈ પણ છોકરીને દાખલો ભણાવે સરસ, પણ દાખલો ના આવડે તો રીતસરની પોતે હાથ જ ઉપાડતા એમ. એ એમના ખરાબ અનુભવો હતા. પછી આ 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જ્યારે ઉત્તરાયણ હતી ત્યારે અમને ગણિતનું ટેસ્ટ રાખવામાં આવ્યું અને અમે ટેસ્ટ લખવા માટે બેઠા. અમને કંઈ રૂમમાં બેસાડ્યા હોત તો ચાલો, પણ અમને અમારું જે ધાબા ઉપર ખુલ્લાની અંદર બેસાડે અને આજુબાજુ જે નવરંગ પતંગ શકતા હોય અને અમને ક્યાં તો દાખલા ગણવાનું મન થાય, છતાં પણ અમે દાખલા કે વસંતી આવું કહે છે. પછી અમને છે ને અઠવાડિયા પછી એવું બન્યું હતું. પછી મને બોલાય સ્ટાફમાં, બધા બેઠા હતા એટલે કે તને શું પ્રોબ્લેમ છે, તારે કેમ ઘેર જવું છે? મેં કીધું સાહેબ, મારી મમ્મી બીમાર છે, મારે ઘેર જવું છે. ત્યારે સાહેબ કે તારી મમ્મી બીમાર તો શું તું જઈને દવા કરવાની છે? મેં કીધું સાહેબ એમ નહીં, પણ મને ઘેર જવા દો તમે. તો કે અને રજા તો ના જ મળે. હવે મેં કીધું રજા તો મને નથી જ આપવાના, બસ 26મી જાન્યુઆરી સામે આવે એટલે એમાં હું ત્યાં પણ જીએસ હતી. તો કે ત્યાં અમારે જે મંત્રી હોય જીએસ તરીકે એમને તો ના જ ભણું કીધું. એટલે મારા કાકા સામે હું ના બોલી શકું. એટલે મારા કાકા કે ચાલ બેટા કે તને મૂકવા આવું છું. મેં કીધું કાકા મારે નહીં ભણવું. એટલે મેં તને એક વખત કીધું તું ચાલ્યા, એટલે પછી હું તો તૈયાર થઈ ગઈ. ત્યાં ગઈ પછી શિક્ષકોને કીધું, કદી બોલતી નથી પણ કીધું. મેં કીધું મારે ભણવું નથી. મેં કીધું તમે મને ગમે તે કરી ભણાવશો ને તો મારે નહીં ભણવું. મારે કે નાની બેન છે, મારા પપ્પા એકલા છે, અમારે 4-5 ભેંસો છે, હું ઘરનું કામ કરીશ એમ. જ્યારે ઘરનું કામ કરીશ ત્યારે આ જે મહેમાન સાહેબ હતા એ રહી કે કેમ બેટા આવું કે છે તું? બસ મેં કીધું સાહેબ મારે નથી જ ભણવું. એટલે કે સાહેબ પછી મને તો એમના જોડે લઈ ગયા અને સમજાવી. તો કે સાહેબ તો જતા રહ્યા, કાકા તો જતા રહ્યા હતા, પણ મને સમજાવી. એટલે પછી મેં કીધું સારું હું થોડા દિવસ રહ્યું, પણ હું ત્યાં રહી 2-3 દિવસ, પણ મેં તો ખાધું વાધું નહીં. મેં કીધું મારે ખાવું નથી, ભણવું નથી. ત્યારે સાહેબ પછી એમના ઘેર લઈ બેન આવ્યા હતા સાહેબ નામી ઘરવાળા, એટલે એમના ઘેર લઈ ગયા. ઘેર લઈ જઈ અને મને તેઓ પણ એમને ઘણું જેમ રાખવાની કોશિશ કરી, પણ મેં કીધું મારે ભણવું નથી એમ. ત્યારે અમારા પ્રિન્સિપાલ સાહેબ ત્યાંના અલકાબેન હતા, એ રહ્યા એમને બધી રીતે સમજાવ્યું કે તું મોટી છે, તું ભણીશ તો આ છોકરીઓને કંઈક કરાવી શકીશ એમ. અને તારું પોતાનું તારી જિંદગી તું સુધારી શકીશ. તું શું કરે, તું નથી ભણવું એમ કે તારી આદિવાસી બહેનોમાં તું જોવે છે છોકરીઓ નાની ઉંમરમાં લગ્ન કરી દે છે, નથી ભણાવતા, 8મું 9મું ભણાવે છે, તો તું શું કરવાનું વિચારે છે? મેં કીધું સારું. તો તો ભાઈ મેં બેન કે હવે તારે તો સાતરાલીમાં હું રહું, એટલે સાતરાલીની અંદર તો છોકરીઓ હોય તો આજુબાજુ બધી વાતો જ કરતી હોય, એટલે આપણને એક તો મમ્મી યાદ જડ દઈને આવે એમ. એટલે પછી મેં કીધું હું તો ના, મેં કીધું મારે તો ભણવું. હું જ્યારે 11મા ધોરણમાં ભણવા માટે ગયો ત્યારે એમના સાથે મુલાકાત થઈ, પણ મારું નામ જ અટપટું છે એટલે એમને મારું નામ યાદ ન રહેતું. તો જ્યારે ગુરુજીની વાત કરવા જઈએ તો મા જન્મ આપનાર મા પછી પથ્થરમાંથી જે મૂર્તિ કંડારે છે એવા આપણા ગુરુજી જ્ઞાન દ્વારા આપણને સુધારવાનો પ્રયત્ન કરે છે. આપણે જે જોઈએ છીએ કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે, એટલે તેઓ આમાં જ્યારે